મારું નામ નંદલાલ જેઠાલાલ કૈલા, ગામ વેજલપર. કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા હતા એની શું? અમારા વિસ્તારમાંથી લાકડિયા અમદાવાદ લાઈન નીકળે છે, તેમાં ખેડૂતોને મૌખિક જાણ કરવામાં આવેલી છે, તે મામૂલી વળતર છે. અને આ જ લાઈન આ જ કંપનીની 2 વર્ષ પહેલાં નીકળેલી હતી, ત્યારે જંત્રીના ભાવ પ્રમાણે અને ગણતરી કરીને એક પોલ દીઠ લગભગ 12 લાખથી 25 લાખ સુધી ચૂકવેલા છે. અને અત્યારે અમને મૌખિક કલેક્ટર દ્વારા અને કંપની દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમને 70,000 થી 80,000 જ વળતર મળશે. અને એનો અમને વિરોધ છે. અમારે દેશ અને રાષ્ટ્રના વિકાસમાં સમર્થન આપવું છે, પણ અમારું શોષણ થાય અને કંપની લાભ લે અને કંપની કોમર્શિયલ વેચાણ કરે તો અમને મંજૂર નથી. અમારું કાં વળતર વધારવામાં આવે અને કાં અમને માસિક ભાડું નક્કી કરી દેવામાં આવે તો જ અમને ખેડૂતોની મંજૂર છે. કલેક્ટરે શું જવાબ આપ્યો? કલેક્ટરે એમ કીધેલું છે, મારા કક્ષાએ યોગ્ય વિચારણા કરીશ અને જરૂર જણાય તો મુખ્યમંત્રી પાસે પણ પોઝિટિવ રિપોર્ટ તમારો મોકલીશ. આપણી માંગણીઓ પૂરી કરવામાં ન આવે શું તૈયારી? તો અમારે માગણી પૂરી કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ, ઉપવાસ, સાવણી જે પણ કરવું પડે તે કરવામાં આવશે. મારું નામ હસમુખભાઈ રામજીભાઈ કૈલા, માજી પ્રમુખ માળિયા તાલુકા પંચાયત. અમારા ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરો. અને બીજું અત્યારે જિલ્લા પંચાયતના 2 સભ્ય અમારા આવ્યા, કિશોરભાઈ અને મહેશભાઈ પારજીયા, 2 સાથે જ છે. અમે અત્યારે રજૂઆત કરી કે જો આ તમે ધ્યાને લ્યો, હુકમ કર્યા પહેલાં અમને વધુ વળતર અને વળતર આપ્યું છે. 4/3/21નો હુકમ કરેલો છે. માળિયા તાલુકાને 1,000 રૂપિયા 1,003 રૂપિયા ચૂકવવાના છે અને હળવદ અને વેજલપર ગામને 1,200 રૂપિયા 1,238 રૂપિયા વળતર ચૂકવું છે. કલેક્ટરનો હુકમ છે, તો એથી અત્યારે વધારે આપવાનું 2 એની અમારી માગણી છે. નામ? હા, ડૉક્ટર બાવરભાઈ એનજે, ખેડૂત ખાતેદારો ભરડું સર. અમારી છેલ્લા 2 મહિનાથી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ એની કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એની અંદર વારંવાર અમે 5 થી 6 વખત તમામ ખેડૂતો આજુબાજુના છેલ્લા 5 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ. અત્યાર સુધી અમને ખાલી પ્રતિભાવ એટલો આપ્યો છે કે સરકારશ્રી આમાં ઘટતું કરી અને તમને યોગ્ય ન્યાય આપશું. પરંતુ અમારે છેલ્લી વાતચીત પ્રમાણે સરકારશ્રીના પ્રતિનિધિ કલેક્ટર સાહેબ કયો કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કયો, એની પણ વિટંબણા હોય અને આજુબાજુના કલેક્ટરો આ તે બધા સાથે મળી અને જો મૂળ જંત્રી પ્રમાણે જ અમને આ ભાવ આપવાના હોય તો પ્રાઇવેટ કંપનીએ જે 2 વર્ષ પહેલાં આજથી 1,050 રૂપિયા પ્રતિ ચોરસ મીટર જે ચુકાદો આપેલ છે એ બી સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર સાહેબે જ આપેલો છે. એમાં અમને વાતમાં કાનોકાન એવી વાત જાણવા મળી છે કે બધા સાથે મળી કલેક્ટર સાહેબો કે કદાચ આ મુખ્યમંત્રી સાહેબને આની રજૂઆત કરે અને અમને ગયા વખતે જે ચુકાદો 2 વર્ષ પહેલાં છે એનો 1.5 ગણો ભાવ મિનિમમ અમને આપી અને યોગ્ય ન્યાય આપે એવી અમારી માગણી છે. નામ જણાવો. મારું નામ મહેશ પારજીયા, જિલ્લા પંચાયત સદસ્ય. આવી જ લાઈન અમારા ખાખરેતીમાં 2 વર્ષ પહેલાં નીકળી હતી. એમાં અમને આંદોલન કરવા મજબૂર કર્યા હતા. અમારે સીધી સરકારે લડાઈ નથી કરવી. અમને ખેડૂતને એક તો 200-300 રૂપિયામાં દાળીએ જતા હોય એના કામ ખોટી કરી 10 દી 15 દી આંદોલન કરવા એ વ્યાજબી વાત નથી. અમારી માગણી એટલી જ છે કે આગળ જે લાઈન નીકળી એ પ્રમાણે વળતરને આ દિવસોમાં વચ્ચે 2 વર્ષથી આની જે મોંઘવારી થતી હોય એ પ્રમાણે અમારા ખેડૂતને વળતર આપો. અમારા જે અત્યારે જે છે એને નકર એક ખેડૂતને દૂધ અને એક ખેડૂતને છાશ એ ન ચલાવી લેવામાં આવે અને ગમે તે યોગ્ય નિર્ણય નહીં લે તો આના ઉગ્રમાંથી ઉગ્ર પહેલાં શાંતિ ગાંધીપ્રિય રસ્તા પ્રમાણે આંદોલન કરશું. ખેડૂત તો એટલા બધા નારાજ છે કે મને હરખી લેવા નથી દેતા બધા હરોજા અને ખેડૂતને યોગ્ય વળતર નહીં આપે તો અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરશું.